કૌરવો કેટલા હતા? 100 કૌરવો હતા અને પાંડવો 5 હતા. સરસ, વેરી ગુડ. તો જે કૌરવોમાં મોટા ભાઈ હતા એનું નામ શું હતું? દુર્યોધન હતું. શું? અને 5 પાંડવો હતા એમાં મોટા ભાઈનું નામ યુધિષ્ઠિર. પછી બીજા ભાઈનું નામ? સરસ, વેરી ગુડ. પછી નકુલ અને સહદેવ. 5 ભાઈઓ થઈ ગયા: યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ. આ હતા 5 પાંડવો. પાંડવો કોના પુત્ર હતા? કૃષ્ણ ભગવાનના નહીં. પાંડવો પાંડુ રાજાના પુત્રો હતા. કોના? એ આપણે કેમ હોય કાકા દાદાના ભાઈઓ, એમ પાંડુ રાજાના પુત્રો ઈ પાંડવો અને ધૃતરાષ્ટ્રના પુત્રો ઈ કૌરવો. તો જે 5 પાંડવો હતા એમાં યુધિષ્ઠિર હતા એ ધર્મરાજા તરીકે ઓળખાતા. પછી ભીમ હતા, ઈ ભીમની પાસે શું શસ્ત્ર હતું? હા, તો એ ગદાધારી ગણાતા. પછી અર્જુન પાસે બાણ હતું તો શ્રેષ્ઠ ધનુર્ધારી ગણાતા. અને નકુલ અને સહદેવ, તો સહદેવ પાસે શું વિદ્યા હતી? હા, ભવિષ્ય જોઈ શકે બધાયનું, બીજાનું એટલે બધાયનું, આંખો બંધ કરીને બધાયનું ભવિષ્ય જોઈ શકતા હતા. એટલે જ્યોતિષ વિદ્યાની પાસે હતી. એટલે એવી રીતના 5 પાંડવો છે એ ખૂબ જ શક્તિવાળા અને વિદ્યાવાળા હતા, 5 ભાઈઓ.